કાલે કાલે ભેડો ધોળો ધોળો દહીં બ્લેક બબેડો વેરે વેરે નાઈસ મટર મોઈ લાઈસ 5 કિલો મોકલાવું મારા કલેજા કાલે ભેડો ધોળો દહીં દ્વારકા આવો તો બીજો જય દ્વારકા નો કલેજા તો આપણો બ્લોગ આ બીજો છે દ્વારકામાં આપણે તમને દર્શન કરી દઈએ બીજા બ્લોગમાં તો તમે અમારે ચેનલમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ફાઇનલી કલેજાઓ તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે સવારની આરતીમાં 6:30 વાગ્યાની આરતીમાં છે. અત્યારે વાગી રહ્યા છે 5:45. જોઈ શકો છો અત્યારે આપણે જવાનું છે 6:30 વાગ્યાની આરતીમાં અને વાગી રહ્યા છે 5:45 અને હજી કોઈ એટલું બધું પબ્લિક આવ્યું છે નહીં. તો તમે મિત્રો મારા વ્લોગમાં બન્યા રહેજો. આપણે જેમ બને તેમ જલ્દી પહોંચવાની ટ્રાય કરીએ. ચાલો મિત્રો તમારી ચેનલમાં તમે બન્યા રહેજો. તો ફાઇનલી કલેજા આપણે જવાનું છે પહેલા ગોમતી ઘાટે સ્નાન કરવા અને પછી આપણે મંદિર તરફ જઈશું. બોટલ તો બહુ તકવાર છે. તો તમે અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂરથી કરી દેજો કે આ વિડીયો કેવો લાગ્યો મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ પાછલા દરવાજે. તો તમે જોઈ શકો છો કેટલી ભીડ છે સવારની પહેલી આરતી માટે. આ છે મિત્રો મિત્રો તો હવે આપણે પહોંચી ગયા છીએ ગોમતી ઘાટે નાહવા. કારણ કે પહેલા આપણે નાહી ધોઈને પછી આપણે દર્શન કરવા જઈએ. તમને જોઈ શકો છો આપણે જવાનું છે 56 સીડીએથી એટલે આપણે પહેલા ગોમતી ઘાટમાં સ્નાન કરી લઈએ. તો મિત્રો આ રોડેથી આવી રહી છે આપણે 56 સીડી અને અહીંયા છે ગંગા ઓલો ગોમતી ઘાટ. તો ચાલો મિત્રો પહેલાં આપણે ફટાફટ જઈ. વાગી રહ્યા છે 6 વાગી ગયા છે. ફટાફટ ગોમતી ઘાટમાં સ્નાન કરી
તો મિત્રો આ છે બીજો ગેટ. ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ સુરત તરફ જવા માટે. જોઈએ આપણને બસ મળે છે કે નહીં. તો તમે મારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને મારો વિડીયો કેવો લાગ્યો તો મને લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવજો. તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. દ્વારકાને તો જોઈ શકો છો ધજા પણ બદલાવી નાખી છે. સવારે વ્હાઈટ હતી અને અત્યારે પછી બદલાવી નાખેલી છે. તમે જોઈ શકો છો દ્વારકા ગોમતી ઘાટનો વ્યૂ. તો તમને વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી કોમેન્ટ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને જણાવજો આમાં શું શું ખામી છે તો અમને ખ્યાલ આવે કે ભાઈ હવે શું કરવાનું છે બીજું નવું. અને જો આ વિડીયોમાં 10,000 લાઈક 10,000 વ્યૂ અને 1,000 લાઈક થશે તો તમે જ્યાં કહેશો ત્યાં આપણે ફરવા જવાનું થશે મિત્રો. ફાઇનલી રેલવે સ્ટેશન આવી ગયું છે. ફાઇનલી કલેજાઓ તમારો ભાઈ જાય છે બેટ દ્વારકા, કારણ કે ઓલા બધા તો વહી ગયા છે સુરત અને હવે આપણે જવાનું છે બેટ દ્વારકા. તો ચાલો મિત્રો તમે મારી સાથે બન્યા રહેજો ચેનલમાં એટલે મારો વ્લોગ કેવો લાગે તે મને જરૂરથી કહેજો. ફાઇનલી કલેજાઓ તમારો ભાઈ જઈ રહ્યો છે હવે રૂકમણી મંદિર તરફ. અને આ કલેજાઓ અમુક માણસો આવે કે ન આવે આપણે આપણી રીતે જવાનું જ છે. તો તમે જોઈ શકો છો કારણ કે ઘણા માણસોનું નક્કી હોતું નથી કે એને આવવું કે ન આવવું. તે માટે મિત્રો તમે તમારી રીતે નીકળી જવાનું. અને આ અમારો વિડીયો કેવો લાગ્યો તમને કોમેન્ટમાં જાણ કરજો.
તો મિત્રો રૂક્ષ્મણી મંદિર તરફ જવા માટે તમારે ડાયરેક્ટ હાઈવે ચડી જવાનું રહેશે. અને આ મિત્રો આ મંદિર 12:30 સુધી ખુલ્લું રહે છે, તો તેની માટે તેની ખાસ ધ્યાન રાખવું તમારે. જેમ બને એમ પહેલા એના દર્શન કરી લેવા રૂક્ષ્મણી મંદિરના. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે બેટ દ્વારકામાં. તો તમે જોઈ શકો છો ફાઇનલી કલર આપણે કરી દીધા છે રૂક્ષ્મણીના અને સોનાની દ્વારકાના દર્શન મુખ્ય મેન મંદિરના. તમે મારા વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો કેવો લાગ્યો તમે લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે ગાડી હાથમાં લઈ લીધી છે અને આપણે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુએ. અને આપણે આવ્યા હતા બેટ દ્વારકામાં. કૃષ્ણ ભગવાનનું મુખ્ય મંદિર છે, તો જેમ બને એમ તમારે દ્વારકાના આવો તો બેટ દ્વારકા આવો તો તમારા મુખ્ય મંદિરના દર્શન કરવા. તો ફાઇનલી મિત્રો કારણ કે આપણે કાલ સુધરમાં શરૂ આવ્યા તો પણ બેટ દ્વારકા જઈ શક્યા નહોતા, તે માટે આજે ફરીથી હું આવી ગયો છું દ્વારકા. આપણે જે મુખ્ય મંદિર છે તેની તરફ. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક તો કે હું કે ભાઈબંધ તમે આવો તો જ આપણે શિવરાજ બીચ નથી ગયો ભાઈબંધ. આમ બસ તમે આવીને કયું ઉઠાવતું શિવરાજ બીચ. તો હવે આપણે જઈ રહ્યા છીએ શિવરાજ બીચ તરફ, કારણ કે કાલે આપણે થોડુંક દોસ્તારોની પાસે ટાઈમ નહોતો અને આપણે થોડુંક કામ આવી ગયું હતું, તે માટે કાલે આપણે શિવરાજ બીચ તરફ જવાનું નહોતું. તો ચાલો મિત્રો આ તેનો વ્લોગ હું તમને આજે બનાવી દેખાડી દઉં. તો તમે મારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોમાં શું શું ખામી છે તે પણ મને જણાવજો. થેન્ક યુ મિત્રો. ફાઇનલી મિત્રો આપણે શિવરાજ બીચ તરફ પહોંચી ગયા છે. તો તમે બેસ થોડીક જ વાર છે તો તમને જોઈ શકો છો આ એનું બોર્ડ આવી ગયું છે શિવરાજપુર બીચ. જોઈ શકો છો મિત્રો શિવરાજપુર બીચનું બોર્ડ આવી ગયું છે અને હવે આપણે જઈએ છીએ ત્યાં શિવરાજપુર બીચ. તો તમે મારી ચેનલમાં બન્યા રહેજો અને આગળ તમને તેનો નજારો દેખાડું કે કેવું કેવું છે શિવરાજ બીચ તરફ. અને કી રાઈડ શરૂ થઈ ગઈ છે અને કી બાકી છે. જે પણ મિત્રોને આવવાનું બાકી હોય તેને હમણાં ખ્યાલ આવી જશે કે આપણે કી રાઈડ શરૂ થઈ ગઈ છે અને કઈ બાકી છે. તો મારા વિડીયોમાં બના રહેજો મિત્રો. ફાઇનલી કલેજ તમારો ભાઈ પહોંચી ગયો છે શિવરાજ બીચ ઉપર.
તો તમને દેખાડે આગળ અહીંનો વ્યૂ, તો તમે જોઈજો. અહીંયા ટિકિટ છે અંદર જવાની, તે પણ હમણાં તમને દેખાડું. લઈ લીધી છે 30 રૂપિયાની ટિકિટ. અને તમે જો એકવાર વ્યૂ ચેક કરો. ફાઇનલી તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે પહોંચી ગયા છે શિવરાજ બીચ તરફ. અને અહીંનો નજારો જોવો, તમારે ગોવા શું કહેવાય આમ જોવો છો. તમે જોઈ શકો છો મિત્રો. ને જે પણ માણસોને રાઇડ્સ લેવું હોય તે બધી સામેની સાઈડ છે રાઇડ્સ. તમે દરિયા કિનારો જોઈ શકો છો મિત્રો. તો મિત્રો જે કોઈને પણ આવવાની ઈચ્છા હોય શિવરાજ બીચ તરફ, તો જોઈ શકો છો આગળ બધું છે રાઇડિંગ બાઇડિંગ. અને અહીંયા પાછળની સાઈડ દરિયો છે. તો ફાઇનલી કલેજ આવો તમે જોઈ શકો છો. આ એટલી રાઇડ્સ ચાલુ થઈ ગઈ છે. તો તમને નજારો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જાણ કરજો. ફાઇનલી મિત્રો તો હવે આપણે શિવરાજ બીચ ઉપરથી નીકળી ગયા છીએ. અને મારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું, તે હમણાં દોરી અને આપણે પેટ્રોલ પુરાવ્યું છે. તો મિત્રો હવે આપણે જઈએ છીએ ભીમાશંકર મહાદેવ તરફ. તો ચાલો મિત્રો હવે હું તમને જ્યાં મળું ભીમાશંકર મહાદેવમાં, તો તમે મારા વિડીયો બન્યા રહેજો. એટલે ભીમાશંકર આપણે દ્વારકા અત્યારે અહીંથી 13 કિલોમીટર છે, તમે જોઈ શકો છો રોડ. હા મિત્રો, આ વ્લોગ કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ કરજો. અને તમે જોઈ શકો છો અહીંયા દ્વારકા ફરવાની મજા આવે છે એક નંબર, કાંઈ ન ઘટે. તમે જ્યારે પણ દ્વારકા આવો તો ટાઈમ લઈને આવો 2-3 દિવસનો મિત્રો, એટલે તમને બધી જગ્યાએ એક સાથે અને એક સરખા મસ્ત દર્શન થાય. આ તમે જલ્દીમાં જેમ આવશો તેમ તમને દર્શન કરવાની પણ મજા નહીં આવે. એ માટે મિત્રો ગમે જ્યારે પણ આવો થોડાક મોટા આવજો, પણ ટાઈમ લઈને આવજો. તો મિત્રો તમે જોઈ શકો છો આ હાઈવે રોડ. અને હા મિત્રો, તમે અહીંયા આપણે દ્વારકામાં આવો તો તમને ટુ વ્હીલ પણ મળી જશે ભાડેથી. ટુ વ્હીલ અને એક્ટિવા, તેનું ભાડું આખા દિવસનું 500 રૂપિયા રહે છે. અને ધર્મશાળા અથવા ધર્મશાળામાં પણ તમને 200-300 રૂપિયામાં એક માણસથી 24 કલાક રહેવાતી છે. તો મિત્રો તમને એનો પણ વ્લોગ હું તમને જલ્દી મૂકીશ. અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો અને વધુ કંઈ જાણકારી જોઈતી હોય તો ફોલો કરી લાઈકનું બટન દબાવી દો મિત્રો. તો ફાઇનલી કલેજ આવું આપણે પહોંચી ગયા છે ભડકેશ્વર મહાદેવ મંદિરે. તો તમે જોઈ શકો છો. ચલો મિત્રો હવે ત્યાં જઈ અને તેનો ફૂલ વિડીયો તમને દેખાડીએ. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. આપણે અંદર જઈને તમને એનો વ્યૂ દેખાડીએ. ચાલો મિત્રો.
ફાઇનલી કલેજ આવો આપણે પહોંચી ગયા છીએ હડકેશ્વર મહાદેવ મંદિરે. તો તમે જોઈ શકો છો તેનો વ્યૂ. નદી જોઈ શકો છો. પહેલા આપણે જઈને હડકેશ્વર મહાદેવના દર્શન કરી લઈ, પછી તમને વ્યૂ દેખાડું. કલેજ આવો તમે જોઈ શકો છો, મહાદેવના દર્શન કરી શકો છો. ફાઇનલી મિત્રો, તો હવે આપણે અહીંથી ભાગીએ છીએ. ફાઇનલી કલેજ આવો તો હવે આપણે જઈ રહ્યા છીએ રૂક્ષ્મણી મંદિરની તરફ. તો ચાલો તમને હું રૂક્ષ્મણી મંદિરનો વ્યૂ દેખાડો. તમે અમારી ચેનલમાં બન્યા રહેજો અને બધી તમને ડિટેલ આપું તો તમે જોઈ શકો છો. અને રૂક્ષ્મણી મંદિર પણ જોઈ શકો છો. કલેજ આપણે પહોંચી ગયા છે રૂક્ષ્મણી મંદિર. તો તમે ચાલો તો આપણે અંદર જઈએ. શકો છો રૂક્ષ્મણી માતાજીનું મંદિર. આ મંદિર ઉપર તમારે એક સારું પડશે, ગમે જ્યારે આવો તમારા દર્શન તરત થઈ જશે.
કારણ કે ગળદી હોતી નથી. ફાઇનલી કલેજ આવો આપણે ગોમતી ઘાટે પહોંચી ગયા છે. તમે તેનો વ્યૂ જોવો ખાલી એકવાર. તો મિત્રો મારો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જાણ કરો. જો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ વ્લોગ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને આવા નવા વિડીયો જોવા માટે તમે મને સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને કોમેન્ટ